એક ટાઈમ તો એવો આવી ગયો હતો કે આમ તો તમને એમ થતું કે મરી ગયો તો સારું હતું. કઈ ધીરે 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 કાં તો નોર્મલ કરવી ને તો નોર્મલ જ કરાવે ને કાં તો સિઝેરિયન જ કરાવે. ખબર નિર્ણય લઈ એટલે પહેલાથી સમજે. खुले मैदान में हो समझे. મને તારું મોટું બહુ ગંધાય છે જેવું. ब्रश नहीं करूँ निकला. બ્રશ કરો ચાલો. अभी अभी ये सब हालात है तो तुम्हें एडजस्ट करने पड़ेंगे यहाँ पर. ये घर मेरा है. અત્યારે તું આ દર્દમાંથી ઊભી થઈ જાય તો બસ આ એક ઘણો કદાચ આગળ જોઈએ. કે દસું એમ તો અમારા બે મમ્મી દીકરાને કેવું ભેટશે અમે બે કોઈ બાજશું કે નહીં. શું લાગે તને? બાધે તો ધોકાવી નાખું. તું મારી કે ન મારું હો. કાલ કેવું કર્યું ખબર છે ગયું એને કાલ રોતો હતો ને મેં એને આમ કરી નાખ દીધો હેઠો. પછી મને કેવી ખીજાણા બધા એ કે છોકરાને નાખી દીધો હેઠો બિસાડાને. પછી એક તો પેટમાં કેવું દુખે અને પેટમાં પાટું મારી પાસે એને મને કેવી પાટું લાગી ગયા મને ટાંકામાં મારો જીવ વયો ગયો એવી. પછી મૂકી દીધો હેઠો. હવે હું કરે મમ્મી એને તું કરવું ને રોયા રોય નીકળો હું એને થતું હોય. પછી તો કેવો જીવ બેરો તો ભાઈ હેઠો નાખી દીધો એને. તો ન્યાસ બી જવું ને અત્યારે રોકાવું નથી. ઘડીક રહીને જાય હું કે લાખો મને સંકેત આપ્યો કે નહીં એને ખબર નથી કે હું આવી હું એને એમ કે કોઈક બા એવી ખાઈ એમ હતું. એ જો ઊભી થઈ. જીગો કવર આવ્યું હોય ભીરું કે લેવું પડે આપણે? આવ્યું તો ભેગું. હા જો ફિલ્ટર નાખ્યું. એ તો મને ખબર છે મેં જોઈ લીધું. મારે તને કેવું તો પડે ને. હું એને લાંબી થઈ જાઉં એમ ગોટો ઉઠશે ને તો આમને એમ બેહવું જોઈએ એટલે લાંબી થઈને પછી વાતું કરું. ઓકે ધીરે 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 આરામ કરી લે. 9 વાગ્યા સુધી 10 વાગ્યા સુધી જ્યારે જવું હોય ત્યારે 11 વાગે 10 વાગે તડકો નીકળતા જાશું તો અહીંયા એ બધું કામ કરી નાખે ઓલું. તો ડાયરેક્ટ જઈને તને હોવાનું જ રહી. એ તો આમે હું ક્યાં કંઈ કરું પણ કામ થતું હોય ને તો મજા ના આવે. બસ પાછી નીંદર નહીં આવે ને તો પાછા આવીશું બી હાવ હાજુ થઈને આવું ને તો નક્કી ન કહે આ રે તો ત્યાં જ રોકાઈ જાય. મને નીંદર આવી જાય તો હું 2-3 મહિને રોકાઈ જાઉં. જો મને નીંદર આવી જતી હોય આ હેરખ્યા હોઈ જતો હોય હવે હે ને બને રૂ કેમ આવતું છે. કાં તો નોર્મલ કરવી ને તો નોર્મલ જ કરાવે ને કાં તો સિઝેરિયન જ કરાવે. ખબર નિર્ણય લઈ એટલે પહેલાંથી. બાકી આ તો બેયમાં ઓલું કરી દખી થાય બેયમાં. બેયની ટ્રાય કરી, નોર્મલની ટ્રાય કરી ને સિઝેરિયનની ટ્રાય કરી. આપણે ભૂલ કરી ગયા આગળ સવારે ગયા ને ત્યાં સિઝેરિયન ભાઈ કરી નાખો. હાલો ભાઈ અમે લઈ જાવ પણ શું કહેવાય થોડુંક પેટમાં ઓલું થાય કે સિઝેરિયન ના જતા પેલા તો બધાય આવી જાય તો બધાય ઘરના મોટા હોય તો પછી પાછી આવી કે નહીં આવી રોવું આવતું હતું જાતી તે પણ શું કહેવાય જાય સિવાય કોઈ ઓપ્શન નહોતો. હવે અફસોસ કરમાં ગઈ અને ટેન્શન લેવા. જો તું મસ્ત હે સ્વસ્થ છે એકદમ રિકવરી તારી આવે જ છે ફૂલે ફૂલ. થોડા ઘણું તને દુખે છે અને આપણું બાવ પણ મસ્ત છે. રમતો હોય તો કેવી મજા આવે ઉઠીને. પછી ક્યારેક તો રોઈ ને હવે 3 મહિના સુધીની જ ઉપાધિ છે પછી તો કેટલા રાખવા વાળા છે ને ઉપાડા જેવડું થઈ જાય પછી તો પછી ઓમ નમઃ શિવાય. ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ન્યૂ વ્લોગ ગાઈઝ. કાલના વ્લોગમાં તમે જોયું ને કે શિવાય અને એમના મમ્મી ઘરે આવી ગયા કારણ કે શિવાયની બહુ ક્રાઇંગ કરતો હતો, રોતો હતો અને રહેતો નહોતો તો એના મમ્મીને પણ નીંદર નહોતી આવતી તો બેય છે ને રાતે ઘરે આવી ગયા હતા. તમને એક સીન બતાવવું જોઈએ. દાદીમાં હિયર અને જાય છે અત્યારમાં ક્યાંક
બહાર નીકળીને વિટામિન ડી લે છે. તો બેબીને અત્યારે વિટામિન ડી અપાવું અને એના મમ્મી અત્યારે વિટામિન સી લે છે. આનો વિટામિન સી કહેવાય. વાંધો નથી ને, કહી દેશું તને. જો વાંધો આવી ગયો ઈ કે મને વાંધો છે, મને પૂછો. મને પૂછો, મને કેમ પૂછતા નથી તમે? મને ક્યાં પૂછતા નથી. મારી ખબર કેમ નથી લેતા તમે? પણ દીકરા હજી તારી ખબર લેવું તું. ઉસકાવી નાખ્યું, ઠરતો હોય છે. હું એને ઢાંકી દઉં. પછી રોય બાણુદર બાણિયા. મારી છોકરી ઉજતી હોય, ઝીંકી ઝીંકી છોકરી હોય. પછી હું હાલતી ચાલતી થઈ જાય ને પછી તો હું એકલી લઈને આવતી રહે અહીંયા. પછી રે પછી પાછું જાવું છે તે વઈ જાય. अच्छा, अरे तुम तो समझे, खुले मैदान में हो. समझे? મને તાર મોટું બહુ ગંધાય છે જીવું. ब्रश नहीं કર્યું ને દીકરા. બ્રશ કરો ચાલો. अभी ये सब हालात है तो तुम्हें एडजस्ट करने पड़ेगा. यहाँ पर ये घर मेरा है. હાલતા થા સિવાયનું છે. સિવાય નથી. સિવાયના મમ્મી તોસડા છે. તોસડા છે તોસડા. એમને એમ મને કહી દીધું કે આ ઘર મારું છે એટલે હું તું કહેવા માંગે. કાંઈ નહીં, તમારે બે છે, મારું કંઈ નથી, અસ્તિત્વ જ નથી મારું. કેની કે તું બાંધવાઈ અહીંયા એટલા દીધી બાંધી નથી. હા લે ડખો કરતી હોય તો વહી જાય છે આગળ પાછી તારી ઘેરે. સિવાયને અહીંયા મૂકતી જઈએ. એ રે તાર પાસે. હા, હું તો એને પાવડર પીવડાવીને મોટો કરી દઈ. પાવડર જ પીતો નથી હવે. નથી પીતો તો હું તને આપી જઈ પછી. મમ્મા વિનાનો રે નથી રહેતો. તું રહેતો તો તાર મમ્મી વિના જેવું કરતો હતો. મને ક્યાં ખબર હતી. હા ભાઈ, મમ્મી વગર નથી રહેવું તારે. ન રહેતો. મમ્મી ભેગો રહી છે, હું તમારા બે ભેગો રહી. અત્યારે તું આ દર્દમાંથી ઊભી થઈ જાય તો બસ આ એક ઘણો. કદાચ આગળ જોઈએ સીટી પડી ગઈ જો કદાચ. ના એને બેન તો છે પણ સિંકુ. હે ભાઈ એ છોકરા ગઈજી કેવો હોશિયાર છે કા. રોય એટલે એને એમ કે હવે મને ખોરામાં લઈ લ્યો. સાનો રહી જાય. ખોરામ લઈએ ને તો સાનો રહી જાય. અત્યારે એકલો એકલો દાંત કાઢે છે, સ્માઈલ કરે. ક્યુટનેસ થી તો ભરપૂર છે. કારણ કે ફૂલ ક્યુટનેસ છે. એક ટાઈમ તો એવો આવી ગયો હતો કે આમ તો તમને એમ થતું મરી ગયો તો સારું હતું. કઈ આ રોતો તો એક તો અને એક તો હે ને પાછો એ છે ને મમ્મી ન કરે અને મને કેવું પેટમાં દુખે અને મને રોવું આવે અને એ કેવો રોઈ. જશું જ્યાં સુધી આપણે હાથ પગ હતા, બોલીએ ચાલીએ હાલી શકીએ, હે બીજું તો કઈ દુઃખ દર્દ નહોતો ને. પણ તોય શું કહેવાય, મને એમ હતું મને કઈ નહીં થાય. પણ એટલું આમ ઓપરેશન પછી આવી એટલો દિમાગ જ મારો કમજોર થઈ ગયો. થઈ જાય એવું કઈ ન હોય. વિચાર જ આવે નીકળ્યા, વિચાર જ આવે. હવે તારે રિકવરી લાવવાની છે. જેના તેના વિચાર આવે. હું કાને કરવા જોઈએ, ગેટ આઉટ કરી દેવાનો વિચાર. પેલા તું વિચાર આવે વિચારને આમ જોવાનો કે મારે આની જરૂર છે. ગેટ આઉટ એટલે ઓટોમેટિક કોઈ જાય. તારે બોલવાનું કે હું તો વર્તમાન છું, પ્રેઝન્ટ છું. તું પ્રેઝન્ટમાં રહે. ભૂતકાળમાં આવી જાય એટલે તું તારું અસ્તિત્વ ગુમાવી દે. દે લાખ મને સમજાણું દે. શું કાલે એક ભાઈ બેઠા ને ભાડા રિક્ષામાં મારી ભેગા, મને કે ભાઈ તાવડી લોટ માંગે એ કે હાઈન થઈ તો પૈસા નહીં. એટલે એ ભાઈ જુનાગઢ રહેતા હતા પણ મને કે મેં કીધું ભાઈ આ જિંદગી એક સફર છે, મસ્ત એન્જોય કરીને નીકળી જવાય. મને કે 17 જાતની ઓરિયું છે એ કે. સાચી વાત છે. પપ્પાની ઉંમરના હતા. મને કે મારા 56 વર્ષ થયા. મેં કીધું યાર ચિંતા નહીં કરવાની, તમે જીવન છે મસ્ત એન્જોય કરવાનું. હા લઈ આવીશ તાર હાટું કપડાં. આ ભાઈ હાટું એના હાટું હું છું, તું માર હાટું બસ લઈ લે, એનું ધ્યાન હું રાખ લઈએ. अच्छा ठीक है, हो गया खाना? तुम मेरा ध्यान रखो, मैं उसका रखूंगी. वो तो मैं कर लूँगा.
तुम दोनों की जिम्मेदारी उठा सकता हूँ पूरी जिंदगी, जब तक मेरे हाथ पैर चले गए तब तक. તો બાવને દર્શના ઘરે રહે, કદાચ હું આવીશ તો એના ઘરે હશે. બસ પાસે એવું છે, પાછા બી એક બે દિવસ પાછા આવીશું. ઓકે, એક કામ કરશું, એક રાત ત્યાં રોકામ, એક રાત અહીં રોકામ. રેડી રેડી. एक रात यहाँ रोकाओ, एक रात यहाँ रोकाओ. खाना वाना खा के जाना, ठीक है दसू? आराम से, ठीक है. मम्मी को बोल दिया हो, तुमको छोड़ देंगे घर, कोई दिक्कत नहीं है, ठीक है. आराम से दोनों सिवाय और तुम यहाँ से जाना. तो गाइस अभी हम में चलते हैं, मैं भी चलता हूँ भाई. दोनों की जिम्मेदारी मेरे पर है. काम के साथ साथ मैं वीडियो भी शूट करता हूँ, ब्लॉग भी बनाता हूँ. तो आप लोग सपोर्ट करिएगा हमें. હું એવું વિચારું કે બને ત્યાં સુધી આપણે હે ને નાની મોટી વાતો તો ઇગ્નોર કરતા શીખીએ ને તો હારે રહી શકીએ. ને અત્યારે ચીંકુ ને એ લોકો આવ્યા છે અને ભાવને દર્શના બે ઘરે આવી ગઈ. ગઈ કાલે પહેલી વાર એવું બન્યું કે આખી રાત પંખો બંધ રહ્યો ને પંખાની હાલત તો હે ને અત્યારે નેક્સ્ટ લેવલ છે. કેમ કે આ બધી જ્યારે આપણે બાવ આવે ને ત્યારે ખબર પડે કે લાઈફનો વળાંક વળી ગયો છે હવે આપણે. અને આ બધું એક્સપિરિયન્સ નેક્સ્ટ લેવલ થાય. ટકી ગઈ સિંકુ કેવી છે મારી વાલી દીકરી? આ વાલી દીકરી, આ વાલી દીકરી યોજના. ઓય લાસ્ટ એક સરપ્રાઈઝ બતાવું તમને. મમ્મીને જોયા ને અહીંયા ઘટા ભાઈ સતત જાગરણ ઉપર છે. ધીસ ઇઝ હિયર. ગટુન મમ્મી હિયર. પાછા આજે અમારા ઘરે જાગરણની પ્રતિક્રિયા ચાલુ જ છે. હવે કરો જાગરા. તે મને કીધું દોસ્તાર કે હું લઉં ઘૂંઘા પડ્યો કંધારો જો મને આને એક તો આવું જ ગમતું નથી. અહીંયા હું આવું તો બધું સાફ હોવું જોઈએ. આ નીકળી જવું, ઓછળ નીકળી જવું જોઈએ. અચ્છા. ઓર હું તો નક્કી ન કે હું 2 મહિને રોકાઈ જાઉં, 2